નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટીલાલ સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઇન્કમટેક્સ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના ખાતાઓ ફ્રીઝ કરવા બદલ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાની હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત હાજર રહ્યા હતા। લોકસભાની ચૂંટણી પહેલા જ સરકારે બેંક ખાતા ફ્રીઝ કરાતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સરકાર બેંક ખાતા અનફ્રીઝ કરે તેવી માંગ સાથે કાર્યકર્તાઓ દ્વારા માંગ કરાઈ હતી, જ્યારે વિરોધ કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓને વાહનો રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કેટલાક કાર્યકર્તાઓ દ્વારા બસ રોકી અને પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આખરે તમામ કાર્યકર્તાઓ સહિત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી। ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે આ ઘટનાને રાજકીય કિન્નાખોરી ગણાવી છે। તો આ સમાચાર અત્યારે અમદાવાદથી સામે આવી રહ્યા છે, જેની અંદર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું અને કોંગ્રેસના નેતાઓ છે તેની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે। ચૂંટણી પહેલા સરકારે બેંક ખાતા ફ્રીઝ કરતાની સાથે જ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। કોંગ્રેસ દ્વારા પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, ત્યારે કાર્યકર્તાઓ દ્વારા બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાની ઉગ્ર માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે કેટલાક કાર્યકર્તાઓ દ્વારા બસને રોકી અને પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। કોંગ્રેસના જે નેતાઓ છે તેમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની પોલીસે હાલ અટકાયત કરી લીધી છે। ઉચ્ચ નેતાઓ છે તેની પણ અત્યારે અટકાયત થઈ ચૂકી છે। રાષ્ટ્રીય કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના જે બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે તેને લઈને અમદાવાદ ઇન્કમટેક્સ સર્કલ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જે દેખાવો છે તે કરવામાં આવી રહ્યા છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ જે તેમજ શહેર પ્રમુખ અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ને ફ્રીઝ જે છે તે કરવાની જે માંગ છે તે કરવામાં આવી હતી, પરંતુ તમામ જે કોંગ્રેસી કાર્યકર્તાઓ છે તેની જે અટકાયત છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યા। તમામ જે કાર્યકર્તા છે તેના દ્વારા રસ્તા રોકવાનો જે છે પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ અત્યારે જે પ્રમાણે તમામ જે કાર્યકર્તાઓ છે તેની સામે જે પોલીસ જે છે તે કડક કાર્યવાહી છે તે કરી છે અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેને ડિટેન કરી અને અહીંથી ખસેડી રહી છે। ત્યારે જે તમામ જે લોકોની જે માંગ રહેલી છે કે જે બેંક એકાઉન્ટ જે ફ્રીઝ કર્યા છે તેને અનફ્રીઝ। તો આ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદની અંદર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં તમામ ઉચ્ચ અધિકારીઓ, નેતાઓ છે તેઓ પણ આ વિરોધમાં જોડાઈ ચૂક્યા છે। કાર્યકર્તાઓ દ્વારા બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાની ઉગ્ર માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જો કે આ વિરોધ પ્રદર્શન કરતાની સાથે જ પોલીસ દ્વારા અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી છે। કેટલાક કાર્યકર્તાઓ દ્વારા બસ રોકી અને વિરોધ કરવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો પણ અહીં સર્જાયા હતા। ત્યારે કોંગ્રેસના તમામ જે કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા તેઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। અમદાવાદ ખાતે ઇન્કમટેક્સ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો હતો, ત્યારે તેની અટકાયત કરી લેવામાં આવી છે। લઘુત્તમ વેતન કાયમી કરવા સહિતની વિવિધ માંગણીઓના મુદ્દે રાજકોટના આંગણવાડી બહેનો 2 દિવસથી હડતાળ પર ઉતરી ચૂકી છે। ગઈકાલે સંગઠનની બહેનો દ્વારા જુબિલી બાગ ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી અને વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે આજે શનિવારે રાજકોટ જિલ્લા પંચાયત પરિસરમાં ધરણાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। આંગણવાડી કર્મચારીઓએ 3 દિવસ દરેક જિલ્લાના ધારાસભ્યો, સાંસદો પાસે જવાબ માંગો કાર્યક્રમ આપવામાં આવશે। ત્યારે આમ છતાં જો માગણી ન સ્વીકારાય તો લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી પણ આંગણવાડીની બહેનો દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે। તો આ સમગ્ર મામલો અત્યારે રાજકોટથી સામે આવી રહ્યો છે। રાજકોટની અંદર છેલ્લા 2 દિવસથી આંગણવાડીની બહેનો છે તે પોતાની માગણીઓને લઈ અને હડતાલ પર ઉતરી ચૂકી છે। એમએલએ અને સાંસદ પાસે જવાબ માંગોના સૂત્રોચ્ચાર સાથે તેમના દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। માગણી જ્યાં સુધી નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આ તમામ બહેનો દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે। તો રાજકોટમાં બીજા દિવસે પણ આંગણવાડીની જે બહેનો છે તેઓની હડતાલ હજુ પણ યથાવત જોવા મળી રહી છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે।
લઘુત્તમ વેતન અને કાયમી ભરતી મુદ્દે સૂત્રોચ્ચાર સાથે આંગણવાડીની બહેનો છે તે હડતાલ પર ઉતરી ચૂકી છે। સતત 2 દિવસથી હડતાલ હજુ પણ યથાવત છે। રાજ્યની 1 લાખથી વધુ બહેનો અત્યારે હડતાલ પર ઉતરી ચૂકી છે। તેની સાથે જ રાજકોટમાંથી 5500 આંગણવાડી બહેનો હડતાલ પર ઉતરી ચૂકી છે। આંકડો પણ સામે આવી રહ્યો છે। આંગણવાડીની બહેનો છે તે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર રજૂઆત કરી રહી છે। જિલ્લા પંચાયત પરિસરમાં તેઓના દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। પોતાની જે માંગો છે તેને લઈ અને તેઓ અત્યારે લડી લેવાના મૂડમાં છે। એમએલએ અને સાંસદો પાસે જવાબ માંગો કાર્યક્રમનું આયોજન આ તમામ બહેનો દ્વારા કરવામાં આવી રહ્યો છે। ત્યારે માંગણી નહીં સ્વીકારાય તો ચૂંટણીનું પણ બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી આ આંગણવાડીની બહેનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે મારા સંવાદદાતા ધ્રુવ કુંડર રાજકોટથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। ધ્રુવ, માહિતી મળી રહી છે સતત 2 દિવસથી આંગણવાડીની બહેનો છે તે હડતાળ પર છે, શું છે વધુ માહિતી? આંગણવાડીની જે બહેનો છે અને આ સાથે આશા વર્કરોની જે બહેનો છે તે લાંબા સમયથી તેઓની જે માંગણી છે તે માંગણી હજુ સુધી ક્યાંક સંતોષવામાં નથી આવી અને આને જ લઈને ફરી એક વખત જે આંગણવાડીની બહેનોએ ફરી એક વખત કહી શકાય કે તેમના વેતન લઘુત્તમ થાય અને ખાસ તો તેમની જે નોકરી છે તે કાયમી થાય તેના માટે ફરી એક વખત ક્યાંક ઉગ્ર આંદોલન નોંધાવી રહ્યા છે। આ સાથે રાજકોટ જિલ્લાની કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં 5500થી વધુ જે આશા વર્કરો અને આંગણવાડીની બહેનો છે તે વિરોધ નોંધાવી રહી છે। આ સાથે કહી શકાય કે સમગ્ર રાજ્યની વાત કરવામાં આવે તો 1 લાખથી વધુ જે આશા વર્કરો અને આંગણવાડીની બહેનો છે તે ઉગ્ર રજૂઆત કરી રહી છે। ત્યારે ગઈકાલે પણ આ જ પ્રકારનો જે ઉગ્ર રજૂઆત જુબેલી ગાર્ડન ખાતે કરવામાં આવ્યો, ત્યારે આજે જિલ્લા પંચાયત કેમ્પસમાં ઉગ્ર રજૂઆત ક્યાંક કરવામાં આવી। એટલે કે તેઓની સ્પષ્ટ માંગણી છે કે તેઓની જે માંગણીઓ છે એટલે કે વિવિધ તેઓની જે માંગણી છે તે સરકાર વહેલી તકે સ્વીકારે અને જો તેમની જે માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ક્યાંક આ જે આંદોલન છે તે વધુ ઉગ્ર બનશે। ખાસ તો આંગણવાડીની બહેનોનું કહેવું છે કે આવતીકાલથી એટલે કે જો તેમની માંગણી જે સ્વીકારવામાં નહીં આવે તો કારણ પૂછો એ કાર્યક્રમ છે તે ક્યાંક તેઓ નોંધાવશે અને આ કાર્યક્રમ અંતર્ગત સાંસદો અને જે ધારાસભ્યો છે તેઓને કારણ પૂછવા માટે આવશે કે તેઓ શા કારણે તેઓની રજૂઆત છે તે સરકાર સુધી નથી પહોંચાડતા। આ પ્રકારનો કાર્યક્રમ આવતીકાલથી કરવામાં આવશે। ત્યારે ફરી એક વખત જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આશા વર્કર્સ અને આંગણવાડીની જે બહેનો છે તે ઉગ્ર રજૂઆત કરી રહી છે કે તેઓનું જે વિવિધ જે માંગણીઓ છે તે વહેલી તકે સરકાર તેનું જે નિરાકરણ લાવે અને જો આ પ્રકારની જે તેમની જે સરકારની જે નીતિ ઢીલી રહેશે તો આ જે આંદોલન છે તે હજુ ઉગ્ર બનશે અને કહી શકાય કે તેઓ એ પણ ચીમકી આગામી સમયમાં જો તેઓની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે। એટલે મોટો કહી શકાય કે પ્રતિક્રિયા હાલ બહેનો આપી રહી છે। કહી શકાય હાલ ક્યાંક સરકાર પણ અત્યારે મંત્રણાના મૂડમાં છે। આગામી સમયમાં કોઈ નિવેડો આવે એ પણ અત્યારે શક્ય લાગી રહ્યું છે। જી ધ્રુવ, વિગતો સાથે જોડાવા બદલ ધન્યવાદ। તો આ સમગ્ર માહિતી અત્યારે રાજકોટથી સામે આવી રહી છે। રાજકોટમાં આંગણવાડીની બહેનો છે સતત 2 દિવસથી હડતાલ પર ઉતરી ચૂકી છે। પોતાની માંગણીઓને લઈ અને તેઓ વિરોધ પ્રદર્શન કરી રહી છે। માંગણી નહીં સ્વીકારાય તો ચૂંટણીના બહિષ્કાર સહિતની ચીમકી અત્યારે તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે। રાજકોટમાં બીજા દિવસે પણ આંગણવાડીની બહેનોની હડતાલ છે તે યથાવત જોવા મળી રહી છે। પોતાની માંગોને લઈ અને તેઓ હડતાલ પર ઉતરી ચૂકી છે। લઘુત્તમ વેતન અને કાયમી ભરતી મુદ્દે સૂત્રોચ્ચાર આ તમામ બહેનો દ્વારા કરવામાં આવી રહ્યા છે। મોટી સંખ્યામાં બહેનો એકત્રિત થઈ ચૂકી છે। રાજ્યની 1 લાખથી વધુ બહેનો અત્યારે હડતાલ પર ઉતરી ચૂકી છે। તો આ સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટમાંથી 5500 આંગણવાડીની જે બહેનો છે તે પોતાની માંગણીઓને લઈ અને હડતાળ પર ઉતરી ચૂકી છે। તેની સાથે જ જિલ્લા પંચાયત પરિસરમાં આ તમામ બહેનો છે તેમના દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। માંગણી પૂરી કરોના નારા પણ લગાવવામાં આવી રહ્યા છે। ત્યારે એમએલએ અને સાંસદો પાસે જવાબ માંગો કાર્યક્રમનું આયોજન પણ આ બહેનો દ્વારા કરાશે। માંગણી નહીં સ્વીકારાય તો ચૂંટણીના બહિષ્કાર સહિતની ચીમકી પણ આ બહેનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। આંગણવાડીની બહેનો છે તે હડતાલ પર ઉતરી ચૂકી છે। રાજકોટમાં સતત બીજા દિવસે પણ આંગણવાડીની બહેનો છે તેઓની હડતાલ હજુ પણ યથાવત જોવા મળી રહી છે। લઘુત્તમ વેતન અને કાયમી ભરતી મુદ્દે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। મોટી સંખ્યામાં બહેનો અહીં એકત્રિત થઈ ચૂકી છે। રાજ્યની લગભગ 1 લાખથી વધુ બહેનો અત્યારે પોતાની પડતર માંગણીઓને લઈ અને હડતાળ પર જોવા મળી રહી છે। ત્યારે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાંથી
5500 જેટલી આંગણવાડીની બહેનો અત્યારે હડતાળ પર છે. જૂનાગઢના મેંદરડાના નાની ખોડિયારીથી નતાળિયા જવાનો માર્ગ અતિ બિસ્માર બની ચૂક્યો છે. ત્યારે બિસ્માર રસ્તાને લઈ અને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બિસ્માર રસ્તાને લઈ ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ આપવામાં આવી રહી છે. તો આ સમાચાર અત્યારે જૂનાગઢથી સામે આવી રહ્યા છે. જૂનાગઢમાં રસ્તાઓની સમસ્યા હજુ પણ યથાવત જોવા મળી રહી છે. બિસ્માર રસ્તાને લઈ અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 2018માં જે રસ્તો નવો બનાવવા માટેની અરજી કરવામાં આવી હતી અને ત્યારબાદ સરપંચ સહિતના લોકોએ રસ્તાને લઈ અને અનેક વખત સવાલો પણ ઉઠાવ્યા છે, છતાં પણ કોઈ પણ પ્રકારનો જવાબ છે તે તેઓને નથી મળી રહ્યો. બિસ્માર રસ્તાને લઈ અને ચૂંટણી બહિષ્કાર સહિતની ચીમકી પણ આ તમામ ગ્રામવાસીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે. જૂનાગઢમાં નાની ખોડિયારથી નતાળિયાનો રસ્તો છે તે અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. બિસ્માર રસ્તા પરથી પસાર થવા માટે લોકો મજબૂર બની ચૂક્યા છે. લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ જ્યારે વિકાસની વાતો થઈ રહી છે ત્યારે અવારનવાર આવા રોડ રસ્તાઓ સામે આવતા હોય છે જે આ વિકાસને ખોખલો સાબિત કરતા હોય છે. ત્યારે 2018માં આ રસ્તો છે તે બનાવવાની મંજૂરી અને અરજી કરવામાં આવી હતી. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અમાર બખાઈ જૂનાગઢથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. અમાર સમાચાર કે બિસ્માર રસ્તો એટલા હદે વધી ગયો છે કે ચાલવું પણ મુશ્કેલ છે અને હવે લોકો ચૂંટણીનો બહિષ્કાર કરવા સહિતની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. શું છે માહિતી? જી ચોક્કસ કે જે રીતે મેંદેડાનું જે નતાળિયાથી નાની ખોડિયાર જવાનો જે માર્ગ છે તે ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે. અનેક વાર ત્યાંના સરપંચ અથવા તો તાલુકા પંચાયતના જે સભ્યો છે, સદસ્યો છે, તમામ લોકો દ્વારા છે તે રજૂઆત કરવામાં આવી છે આ રસ્તો બનાવવાની. અને વાત એ પણ સામે આવી છે કે 2018ની સાલમાં આ રસ્તો છે તે કામનું મંજૂરી પણ મળી ગઈ હતી અને રઘુવીર કન્સ્ટ્રક્શન નામની એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું. ઓછા ભાવે આ કામ છે તે મેળવ્યું હતું, પરંતુ જે કોન્ટ્રાક્ટર દ્વારા ફક્ત જે કામગીરીનું જે મંજૂરી મેળવી લીધી હતી, પરંતુ કામગીરી નહીં થતા આજ દિવસ સુધી આ રસ્તો બિસ્માર છે. અનેક અકસ્માતો આ માર્ગ ઉપર સર્જાય છે. ખેડૂતોને પોતાના ખેતરે જવું હોય તો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ને વાહનમાં મેન્ટેનન્સની કામગીરી પણ વધી જતી હોય છે. બીજી તરફ આ જે વિસ્તાર છે તે જંગલ ને અડીને આવેલું વિસ્તાર છે. ફરતે જંગલ આવેલું છે ને જંગલમાંથી આ રસ્તો પસાર થતો હોય છે. ત્યારે રાત્રિના સમયે ખેડૂતોને જ્યારે પાણી વાળવા ખેતરે જવું હોય છે ત્યારે એક પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કે એક તરફ બિસ્માર રસ્તા જ્યાં ખાડા હોય છે તો ખાડા ટેરવવા કે પછી વન્ય પ્રાણીઓનો સામનો કરવો, અનેક મુશ્કેલીઓ છે તે ખેડૂતોને સર્જાતી હોય છે. 2018ની અંદર આ કામગીરીની જે મંજૂર થઈ ગઈ હતી, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ન રસ્તો બનાવવામાં આવ્યો કે ન રસ્તાનું જે સમારકામ કરવામાં આવ્યું, જેથી અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે. રાત્રિના સમયે આ રસ્તા પરથી પસાર થવું એક મોટી દુર્ઘટના સર્જાય તેવી પણ ભીતિ છે તે સેવાઈ રહી છે. લોકો દ્વારા છે તે રસ્તો બનાવવાની માંગ કરવામાં આવી છે. તો બીજી તરફ જે નાની ખોડિયારના સરપંચ છે તેમના દ્વારા જો રસ્તો બનાવવામાં નહીં આવે તો આગામી જે ચૂંટણીમાં છે તે મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જોવું એ રહ્યું કે તંત્ર દ્વારા આ રસ્તાનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે છે કે પછી એને એ જ સ્થિતિ રહેશે. બીજી તરફ જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે જ્યારે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે એવું જણાવ્યું હતું કે આ જે કંપની છે તે આગામી જે જનરલ બોર્ડ મળશે જિલ્લા પંચાયતની, તેની અંદર આ જે એજન્સી છે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને નવી એજન્સીને કામ આપવામાં આવશે. પરંતુ આજ દિવસ સુધી 6 વર્ષ જેટલો સમય થયો, આજ દિવસ સુધી આ રસ્તાનું કામ ન થયું, પરંતુ હવે આ એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની વાત આવી છે. ખરેખર આ એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે કે નહીં એક મુખ્ય સવાલ છે. બીજી તરફ જે ગામના અગ્રણીઓ છે, સ્થાનિક લોકો છે, રાજકીય અગ્રણીઓ છે, તેમના દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે જો આગામી સમયમાં રસ્તો બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે. આ સમગ્ર મામલે હવે જોવાનો એ જ વિષય છે કે ખેડૂતોના પ્રશ્નોનો હલ આવે છે કે નહીં. ખેડૂતો દ્વારા જે માંગ કરવામાં આવી છે રસ્તો બનાવવાની, કે જે નાની ખોડિયારથી નતાળિયા સુધીનો રસ્તો છે તે આગામી સમયમાં બનાવવામાં આવે છે કે નહીં, એક મહત્વનો સવાલ છે. જી અમારી વિગતો સાથે જોડાવા બદલ ધન્યવાદ.
સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢની અંદર બિસ્માર રસ્તાથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે। સરપંચ સહિતના લોકોને રસ્તાને લઈ અને અનેક વખત સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે। ત્યારે બિસ્માર રસ્તાને લઈ અને ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ હવે ગ્રામજનો દ્વારા આપવામાં આવી રહી છે। જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર પેટ્રોલ અને ડીઝલની ચોરી કરવાનું કારસ્તાન ઝડપાઈ ચૂક્યું છે, જેમાં લૈયારા ગામ પાસે ટેન્કરમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરતા 2 શખ્સોની રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારે ધ્રોળ પોલીસે પેટ્રોલ અને ડીઝલ ભરેલ ટેન્કર, કાર અને પેટ્રોલ ડીઝલ ભરેલા કેરબા સહિત ₹25,85,000નો મુદ્દામાલ જપ્ત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો આ સમાચાર અત્યારે જામનગરથી મળી રહ્યા છે। ઈંધણ ચોરીનું કારસ્તાન છે તે જામનગરથી ઝડપાઈ ચૂક્યું છે। પેટ્રોલ અને ડીઝલની ચોરી થયા હોવાની ઘટના સામે આવી છે, જેમાં 2 ઇસમની ધરપકડ કરવામાં આવી છે। ધ્રોલ તાલુકા પોલીસ દ્વારા ધરપકડ। સમગ્ર મામલે તપાસનો ધમધમાટ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। તપાસ હજુ પણ તેજ ચાલી રહી છે। ત્યારે જામનગરના લૈયારા નજીક ઈંધણ ચોરીનું કારસ્તાન સામે આવી ચૂક્યું છે। ચોક્કસ જણાવી દઉં કે જે જામનગર શહેર અંદર જે આજુબાજુના વિસ્તાર, ગ્રામ્ય વિસ્તારથી લઈને જે ચોરીના બનાવ બનતા હોય છે, જેમાં એક ચોરીનો એવો કિસ્સો આવ્યો છે કે જે ઈંધણ છે, પેટ્રોલ ડીઝલની ચોરીનું એક કારસ્તાન ઝડપાયું છે। જે જામનગર શહેરની અંદર જે રાજકોટ ધોરીમાર્ગ ઉપર લૈયારા જે ગામ છે તેની અંદર આજુબાજુમાં જે સોમનાથ હોટલ આવેલી છે, સોમનાથ હોટલ નજીક એક સીમ વિસ્તારમાં જે એક ટંકરમાંથી જે પેટ્રોલ ડીઝલની ચોરી કરતા હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। જ્યારે પોલીસે પર્દાફાશ કર્યો હોવાની આગળ તપાસ પણ ચલાવવા રહી છે, જેમાં 2 શખ્સોને દબોચી લીધા છે અને પેટ્રોલ ડીઝલ જે કેરબા સાથે 25 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે પ્રકારે અવારનવાર આવા બનાવો પણ બનતા હોય છે। સમાચાર જામનગરથી મળી રહ્યા છે। જામનગરની અંદર ઈંધણ ચોરીનું કારસ્તાન ઝડપાઈ ચૂક્યું છે। 25 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી રહ્યો છે અને તેની સાથે જ ઊંડાણપૂર્વકની તપાસ છે તે પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। ધ્રોલ તાલુકા પોલીસે સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે અને લાખો રૂપિયાનું જે ઈંધણ ચોરીનું કારસ્તાન છે તે જામનગરથી ઝડપી પાડ્યું છે અને હજુ પણ આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ પોલીસ દ્વારા શરૂ રાખવામાં આવી રહ્યો છે। સમાચાર છે જામનગરથી। જામનગરના લૈયારા નજીક ઈંધણ ચોરીનું કારસ્તાન ઝડપાઈ ચૂક્યું છે। લાખો રૂપિયાની ઈંધણની ચોરી થતા પોલીસે અટકાવી દીધી છે। ત્યારે કંપનીમાંથી રવાના કરાયેલા ટેન્કરમાંથી ઈંધણ કાઢી લેતા હોવાની ઘટના સામે આવી છે। પોલીસને જાણ થતાની સાથે જ પોલીસે રેડ પાડી અને 25 લાખ ઉપરાંતનો મુદ્દામાલ છે તેને કબજે લઈ લીધો છે। તેની સાથે જ 2 ઇસમો છે તેની ધરપકડ પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે। ધ્રોલ તાલુકા પોલીસે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે। સુરતના ડિંડોલીમાં માધવ ક્રિએસ્ટામાં 2 મજૂરોના મોતના મામલો સામે આવ્યો છે, જેમાં આખરે પોલીસે ગુનો નોંધ્યો છે। પોલીસે કોન્ટ્રાક્ટર સહિત 3 લોકો સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે। સમગ્ર ઘટનામાં નિર્માણાધીન ઇમારત માધવ ક્રિએસ્ટામાં 2 મજૂર 14મા માળેથી સેટિંગનું કામ કરતા હતા, જ્યાં કામ કરતી વખતે ઇમારત પરથી પટકાતા તેમનું મોત નીપજ્યું હતું, જેમાં આખી ઘટનાને દબાવી દેવાનો પ્રયાસ પણ ક્યાંક કરવામાં આવ્યો હતો અને જે બાદ મૃતકના પરિવારે મૃતદેહને સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો। ત્યારે પોલીસે 3 લોકો કોન્ટ્રાક્ટર ભાવેશ પ્રજાપતિ, પેટા કોન્ટ્રાક્ટર રાકેશ કટારા અને નાજુલા કટારા સામે ફરિયાદ દાખલ કરી છે। તેની સાથે જ આગળની તપાસ છે તે પણ તેજ કરી છે। તો આ સમાચાર અત્યારે સુરતથી સામે આવી રહ્યા છે। જી બિલકુલથી સુરત શહેરના જે ડિંડોલી વિસ્તાર આવેલું છે, ડિંડોલી વિસ્તારમાં એક નવનિર્મિત બાંધકામ જે છે તે થઈ રહ્યું હતું। નવનિર્મિત બાંધકામનું નામ છે માધવ ક્રિસ્ટો અને આ માધવ ક્રિસ્ટામાં જે બાંધકામ થઈ રહ્યું હતું તે બાંધકામમાં 14 માળે સ્લેબ ભરવાની કામગીરી ચાલતી હતી। 7 જેટલા જે કર્મચારીઓ હતા તે મજૂર વર્ગના કર્મચારીઓ ત્યાં સ્લેબ ભરી રહ્યા હતા। તે દરમિયાન અચાનક જ સ્લેબના જે પાઇપ મૂકેલા હતા તેમાંથી ટેકો ખસી ગયો હતો અને ટેકો ખસી જતા તમામ કામ કરી રહેલા શ્રમિકો જે છે તેમનું સંતુલન ગુમાવાયું હતું અને સંતુલન ગબડી જતા જ તેમાંથી 2 જેટલા લોકો છે તે સીધા જ 14મા માળેથી નીચે પટકાયા હતા।
14મા માળેથી નીચે પટકાયેલા બંને યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ પટકાયેલા બંને યુવાનોમાંથી એક છે તે બાળકિશોર છે અને તેમની ઉંમર 17 વર્ષ છે. આ સમગ્ર ઘટના બની તેમાં જે બે શ્રમિકો મોતને ભેટ્યા હતા તેમનું નામ છે દુધા હરજી હંગારિયા તેમજ એક અન્ય જે વ્યક્તિ છે તેમનું નામ છે ધર્મેશ માળી, તેમની ઉંમર 17 વર્ષ છે. આ બંને યુવાનો જે છે તે મોતને ભેટ્યા હતા અને સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પરંતુ આ બંને જે પરિવારો છે, બંનેના પરિવારો તેમણે બિલ્ડિંગ ખાતે જ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કારણ કે આ દુધા હંગારિયા જે છે તેમના પરિવારમાં કમાનાર માત્ર દૂધો જ હતો અને તેમનું પણ મોત થયું હતું ને તેના થકી જ પરિવારજનોએ આર્થિક માંગ જે છે તે કરી હતી. આર્થિક સહાયની માંગ સાથે તેમણે લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. બીજી તરફ 17 વર્ષીય જે બાળ કિશોર, જે બાળ મજૂર હતો, તે પણ તેમના પરિવારમાં ટેકો હતો અને તેમના માટે પણ તે પરિવાર માટે કમાવાનું સાધન હતું. પરંતુ તેમનું પણ મોત થયું હતું, જેથી આશાસ્પદ જે સગીર છે તેમનું મોત થતાં પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. સાથે જ આ લાશ જે છે તે બંનેની સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો હતો. ત્યારબાદ સમગ્ર મામલે પોલીસે જે કહી શકાય કે મીડિયેટર બની અને આ લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી હતી અને ન્યાય જે છે આપવા બાહેધરી આપી હતી. ત્યારબાદ આજે જે પ્રકારે આ સમગ્ર ઘટનામાં 3 લોકો સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં જવાબદાર જે કોન્ટ્રાક્ટર હતો તે કોન્ટ્રાક્ટર ભાવેશ પ્રજાપતિ તેમજ પેટા કોન્ટ્રાક્ટર રાકેશ કટારા અને તેમનો મુકાદમ જે હતો કે જે આ મજૂરોને શ્રમિકોને લઈને આવતો હતો તેઓ નાજુકા કટારા, આ ત્રણેય વિરુદ્ધ સાપરાધ મનુષ્ય એટલે કે 304ની કલમ હેઠળ ડિંડોલી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારની આ કામગીરી કરવામાં આવી છે તે કામગીરીમાં બિલ્ડર સામે ઢાંક પીછોડો કરવામાં આવ્યો તે પ્રકારની ઘટના છે. કારણ કે આ જે બંને શ્રમિકો ઉપરથી નીચે પટકાયા હતા તેમને કોઈ પણ સેફટી જે સાધનો હોય છે, સેફટીના સાધનો બાંધવામાં નહોતા આવ્યા અને તેના જ કારણે નીચે પટકાયા હતા. તેના કારણે જવાબદાર ત્રણેય સામે હાલ તો સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો છે. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે બંનેના પરિવારજનોમાં કમાનાર આ બંને જ વ્યક્તિઓ હતા અને પરિવારના ટેકા જે છે બંને ચાલ્યા ગયા છે અને તેના જ કારણે પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે અને ન્યાયની માંગ સાથે આર્થિક સહાયની પણ માંગ કરવામાં આવી હતી. હાલ પોલીસે આ ત્રણેય ઇસમો વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. જી સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જેમાં 2 મજૂરોના મોત થયા હોવાનો મામલો સામે આવ્યો હતો, જેની અંદર મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો હતો. આ સમાચાર મળી રહ્યા છે, જેની અંદર આખરે ડિંડોલી પોલીસે કોન્ટ્રાક્ટર સહિત 3 સામે ગુનો નોંધ્યો છે અને ત્યારબાદ આગળની તપાસ પણ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે. પોલીસે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કર્યો છે અને આગળની તજવીજ હાથ ધરી છે. ભાવનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓએ એકબીજાને કાળી પટ્ટી પહેરાવી અને મનપા કાયમી ભરતી કરે તેવી માંગ સાથે વિરોધ શરૂ કર્યો છે. ભાવનગર મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી સફાઈ કર્મચારીની ભરતી કરવામાં નથી આવી. ભાવનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારને મહાનગરપાલિકામાં ભેળવવામાં આવ્યા છે. જે ભાવનગર શહેરનો વિસ્તાર તો વધી રહ્યો છે, પરંતુ સફાઈ કર્મચારી છે તેની જે ઘટ છે તે પૂરવામાં નથી આવી રહી. ત્યારે એક તરફ મજદૂર સંઘ દ્વારા જે રીતના અનેક સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે તેને પણ હાલ જે કાળી પટ્ટી છે તે ધારણ કરીને ફરી વિરોધ કરવામાં આવ્યો છે કે મહાનગરપાલિકાની જે કહી શકાય કે સફાઈ કર્મચારીઓની ઘટ પૂર્ણ કરવામાં આવે અને ખાસ કરીને જે ઘટ છે તે વાલ્મીકી સમાજમાંથી જે લોકો સફાઈ કર્મચારી તરીકે જોડાયેલા છે તેને જ ભરતી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. જે મજદૂર સંઘના જે કહી શકાય કે મહામંત્રી છે તેને જણાવ્યું હતું કે ભાવનગર શહેરની અંદર 2018થી કહી શકાય કે મહાનગરપાલિકાનો વિસ્તાર છે તેમાં 5 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ આની સામે જે સફાઈ કર્મચારીઓની કહી શકાય કે જે ભરતી થવી જોઈએ તે ભરતી નથી થઈ રહી. અને અત્યારે જે રીતના હાલની પોઝિશન છે તેમાં કહી શકાય કે જે અત્યારે જે સમાજના લોકો છે તે પણ હવે સફાઈ કામ તરફ પોતાનો હાથ છે તે વધારી રહ્યા છે. ત્યારે ખાસ કરીને જે વાત કહી શકાય કે જે બેરોજગાર લોકો બન્યા છે તે અન્ય સમાજના લોકો જે બેરોજગાર છે તે પણ હવે પોતાની રોજીરોટી કમાવા માટે સફાઈ કરી રહ્યા છે. ત્યારે વાલ્મીકી સમાજના જે આગેવાનો છે તેની એવી પણ માંગણી રહી છે કે વાલ્મીકી સમાજ છે તે પહેલેથી જ સફાઈ સાથે જોડાયેલો વર્ગ છે અને સફાઈ જે કામ છે તે વાલ્મીકી સમાજનું
મુખ્ય કામ છે, કારણ કે તે અન્ય કામની અંદર તેને કોઈ કામ ધંધો નથી મળી રહ્યો, ત્યાં માટે તેને સફાઈ કામની અંદર કામગીરી આપવી જરૂરી પડી છે. ત્યારે વાલ્મીકી સમાજની એવી માંગણી થઈ છે કે ભાવનગર મહાનગરપાલિકાની અંદર જે સફાઈ કર્મચારીની ઘટ છે તે પૂર્ણ કરવામાં આવે અને આ ઘટ પૂર્ણ કરતા જ વાલ્મીકી સમાજના જે લોકો છે તેને ભરતી કરવામાં આવે, જેથી કરીને ભાવનગર શહેરને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે યોગ્ય કર્મચારીની જે સંખ્યા હોવી જોઈએ તે પૂર્ણ થાય. પરંતુ ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયાએ જણાવ્યું મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં ભરતી પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે, પરંતુ જે ભરતી પ્રક્રિયા છે તેની અંદર જે સરકારની ગાઈડલાઈન હશે તે પ્રમાણે જ ભરતી કરવામાં આવશે. ચોક્કસ કોઈ એક જ સમાજના લોકો માટે કોઈ પણ જાતની ભરતી કરવામાં નહીં આવે. જોકે જોવાનું એ રહ્યું કે વાલ્મીકી સમાજ છે તે પણ હવે એવી માંગણી કરે છે કે પોતાના સમાજના લોકો જેને બીજા કામની અંદર કે બીજા વ્યવસાયની અંદર સમાવેશ નથી થતો, ત્યારે તે પોતાનો મૂળભૂત જે વ્યવસાય છે સફાઈ કામનો તેની અંદર સરકારી નોકરી તેને મળવી જોઈએ તેવી પણ તેની ઉગ્ર માંગ થઈ છે. ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીની સંખ્યા તમને જો જણાવું તો 1512નું મેકમ જે છે તે હાલ બતાવી રહ્યું છે. તેની સામે માત્ર 887 સફાઈ કર્મચારીઓ ભાવનગર શહેરની સફાઈ કરી રહ્યા છે. જોકે મહાનગરપાલિકાના સત્તાધીશોને પણ અત્યારે ખબર નથી કે મહાનગરપાલિકાની અંદર છેલ્લા કેટલા સમયથી સફાઈ કર્મચારીઓની ભરતી કરવામાં નથી આવી. કહી શકાય કે માત્ર 519 સફાઈ કર્મચારી છે તેની જ માત્ર કહી શકાય કે જે કાયમી નોકરી કરી ગયા છે. તેની સામે 368ની આસપાસના જે સફાઈ કર્મચારીઓ છે તેને હંગામી ધોરણમાં લેવામાં આવ્યા છે. અને બીજી તરફ વાત કરીએ તો જે રીતના આઉટસોર્સિંગથી જે કામ કરવામાં માટે લેવામાં આવી રહ્યા છે તેની અંદર અન્ય સમાજના લોકો પણ કામ કરી રહ્યા છે, જેને લઈને વાલ્મીકી સમાજના જે લોકો સફાઈ સાથે જોડાયેલા છે તે બીજું કામ પણ નથી કરી શકતા. ત્યારે જોવાનું રહ્યું કે ભાવનગર મહાનગરપાલિકાની અંદર જે વાલ્મીકી સમાજના આગેવાનો અને સફાઈ કર્મચારીના સંઘો જે છે મજદૂર સંઘ, તેની માંગણીને લઈને મહાનગરપાલિકાના સત્તાધીશો પોતાનો નિર્ણય ફેરવશે કે નહીં. અને જે ભરતીની મહાનગરપાલિકાને જ ખબર નથી કે તેને ક્યારે છેલ્લી ભરતી કરી છે અને મહાનગરપાલિકાની અંદર નવા કર્મચારીઓને ક્યારે જોડશે, કયો સમયે ભરતી કરશે અને ભરતીની ગાઈડલાઈન કયા પ્રકારની રહેશે તે આવનારા સમયમાં જ ખબર પડશે. જી તો આ સાથે જ સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.